હવે આત્મામાં ઉતરે છે. આવી વાતો છે. અનાદિકાળથી બંધાયેલા આત્માનો અનાદિકાળથી કર્મના સંયોગમાં રહેલો, કર્મને અડ્યો નથી. આત્મા કર્મને અડ્યો નથી, કર્મ એને અડ્યું નથી, પણ એના સંયોગમાં રહેલો છે. આનાથી કાળથી બંધાયેલા આત્માનો ઉદ્ગલ કર્મથી બંધાવા સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા, એ કર્મના નિમિત્ત તરફના લક્ષથી જોતા, રાગદેશનો અનુભવ કરતા, તે કર્મનો સંબંધ છે એમ વ્યવહારથી ઉતાર છે, વ્યવહાર તરીકે છે. પણ એ આત્માનો સ્વભાવ જોતા એમ કે જો અવસ્થાથી અનુભવ કરતા, એ ઉદ્ગલ કર્મથી બંધાસ્પર અવસ્થાથી અનુભવ ઉતાર છે. તો પણ પાણીને અડેલું નથી કમળ એ રીતે જોતા, એમ કર્મને અને રાગને અડ્યો નથી એવું આત્માના સ્વભાવને જોતા સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક જ્ઞાની જીવ, ધર્મની પહેલી શ્રેણી વાળો જીવ, ધર્મની પહેલી સીધી પગથિયા વાળો જીવ, રાગ ઉપર લક્ષને છોડી દઈને આત્માના સ્વભાવનો સમીપમાં જઈને છે, આત્માના સ્વભાવની સમીપ જઈને શબ્દ છે. બોલો, રાગનું સમીપપણું માન્યું છું. રાગને દ્વેષને પુણ્ય દયાદાન વર્તના પરિણામી સ્પર્શ છે એમ વ્યવહારથી માન્યું છું, પણ તેનું સમીપપણું છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને એટલે શું કે છે કે રાગ અને દ્વેષ તરફની જે તારી દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, એને છોડીને સમીપ આત્માના સ્વભાવમાં સમીપ જઈને, જે દૂર જઈને તું રાગને જોતો, આત્માના સ્વભાવથી દૂર જઈને રાગને જોતો, એ હવે દૂર એને છોડીને આત્માના સમીપમાં આવી જા. સૂક્ષ્મ વાત છે, પણ અપૂર્વ વાત છે બાપુ, એને કોઈ કરી નથી. સાંભળી છે પણ રૂચિ નથી. સાંભળી છે અનંતવાર, સમોસરણમાં અનંતવાર સાંભળ્યું છે, પણ એનું ભાવ જે છે તેને રૂચ્યો નથી. અંદર શું ચીજ છે, કેમ કે એનો અનુભવ નથી. અનુભવ તો અનાદિનો રાગ અને દ્વેષનો છે, પુણ્ય પાપનો અનુભવ છે. પણ કે છે કે આત્મા એનું લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવની સમીપ જઈને, જે રાગના લક્ષમાં હતો ત્યારે આત્માના સ્વભાવથી દૂર હતો, રાગનો અનુભવ કરતા આત્માના સમીપથી દૂર હતો. એ રાગનું લક્ષ છોડી દઈને આત્માના સ્વભાવમાં સમીપ જઈને છે ને એમાં આવા આત્માના સ્વભાવ સમીપ જઈને ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, શુદ્ધ આનંદ ઘન જ્ઞાનનું પૂર છે, આનંદ છે, અતિન્દ્રિય આનંદથી ભરેલો, ઠસ ભરેલો અતિન્દ્રિય આનંદથી ભગવાન છે. એને સમીપમાં જઈને રાગની આકુળતાનું લક્ષ છોડી દઈને અનાકુળ એવો જે આનંદ કંદ પ્રભુ, તેના સમીપ જઈને અનુભવ કરતા બદપટપણું જૂઠું છે. એ આત્માના સ્વભાવને જોતા રાગનો સંબંધ તે બધો જૂઠો છે. આવી વાત છે. રાગનો સંબંધ જોતા રાગનો સંબંધ છે,
પણ સ્વભાવનો સંબંધ જોતા, સ્વભાવની સમિત દ્રષ્ટિ કરતા વાત નથી. આ તો ભાવની ઝીણી વાત છે બાપુ. આત્માજી અંદર શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન છે. એને અંદર પુણ્ય પાપના વિકલ્પોના લક્ષમાંથી છૂટીને એનો સ્વભાવ છે તેના સમીપમાં એટલે દ્રષ્ટિ ત્યાં કરતા એ રાગ આદિ બધો જૂઠો છે. રાગ આદિ સ્વરૂપમાં છે. પુણ્ય પાપના બે પરિણામ જાતિ આત્માની જાતમાં છે નહીં. હા હા હા, આવી વાતો છે. 14મી ગાથા સમ્યક દર્શનની છે. સમ્યક દર્શનની ગાથા છે. પહેલો ધર્મ પહેલો શરૂઆતનો ધર્મ ભલેજી ચક્રવર્તીનો રાજ હોય, ગ્રસ્તાશ્રમમાં પડ્યો હોય, છતાં એને સમ્યક દર્શન થઈ શકે છે. પણ આ રીતે રાગના પુણ્ય પરિણામ હોવા છતાં તેની છતી પર્યાય દ્રષ્ટિ છે તેવું હોવા છતાં તેનું લક્ષ છોડી દઈને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવના સમીપમાં જઈને રાગથી દૂર થઈને સ્વભાવમાં સમીપ જઈને અનુભવ કરતા એ રાગ ને પુનપાપ તે જૂઠા છે. એ આત્મામાં છે નહીં. હા હા, જેની વાત છે ભાઈ. સમ્યક દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યક દર્શન થયું એ તો અલ્પકાળમાં મોક્ષ થાય જ. બીજ ઉગે એને પૂનમ થાય જ. એમ સમ્યક દર્શન થાય અલ્પકાળમાં સિદ્ધપદ થયા વિના રહે જ નહીં. એના વિના ગમે એટલું કરે, એકડા વિનાના મીંઢા, પુણ્ય પાપના પરિણામ લાખને ખોડને અનંતવાર કર્યા, એના ફળ તરીકે 4 ગતિએ રખડવાનું છે આ બધું. હા હા, ભલે પછી બહારની સામગ્રી અબજો રૂપિયાની દેખાય, અબજોના મકાન મહેલ દેખાય, એ બધી ધૂળ ધાણી છે. આ એના તરફનો રાગ છે એ પણ ધૂળ ધાણી છે એમ કે છે. એ રાગ એ ચીજ તો થઈ, એ તો બહાર રહી, એની તો અહીં વાત છે જ નહીં. અંતરમાં રાગ ને દ્વેષ થાય તેનો પર્યાય તરીકે જોઈએ તો છે. અવસ્થા તરીકે જોવે ને લક્ષ્ય દ્રવ્યનું ન કરે તો છે. એ છે અનાદિ સંસાર છે. અનાદિ સંસાર છે રખડવાનો. સંસાર નથી એમ નહીં. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ જે કે છે એમ નહીં. આ આત્મા સચ છે ને રાગ આદિ નથી તે એમ નહીં. છે છતાં એક સમયની મુદત વાળો છે. એની દ્રષ્ટિ છોડીને આત્માના સ્વભાવના સમીપ જઈને અનુભવ કરતા બદપસ્પણું જૂઠું છે. રાગ આદિનો સંબંધ અને ભેદ એ ગુણગુણીનો ભેદ પણ જૂઠો છે. હા હા હા, ગાથા 14મી ગાથા એ સમ્યક દર્શનની ગાથા છે. અપૂર્વ વાત છે. સૂક્ષ્મ છે પણ અપૂર્વ છે. એને સાંભળવું મળવું એ પણ ભાગ્યશાળીને મળે છે. અને એની અંદરથી હા પડવી એ તો અલૌકિક પુરુષાર્થ છે. અને હા પડીને પછી હાલત થવી રાગ વિજ્ઞાન મારો સ્વભાવ છે અંદર. એની પહેલી હા પડીને પછી અંદર જાય ત્યારે હાલત થઈ જાય. હાની હાલત થઈ જાય, અનુભવ થઈ જાય. સમજાય છે કઈ? સમજાય છે કઈ? તો વિહાણોનો વાક છે. સૂક્ષ્મ વાત છે બાપુ. એકદમ પકડાયું નથી. અનંતકાળથી એને સાંભળ્યું નથી, પ્રેમથી સાંભળ્યું નથી. જેવો રસ્તો જગતનો પ્રેમ, હા હા હા, એને સ્ત્રીનો, દીકરાનો, પૈસાનો, મકાનનો પ્રેમ
એમાં 2-5 કરોડનું મકાન હોય ને એમાં 2-5 અબજની મૂડીઓ હોય ને એમાં છોકરા પાક્યા રૂપાળા જુઓ તમારી એની ગાંડ પે. હા, પરમાત્મા પ્રકાશમાં કહે છે ધર્મી જીવ સૂક્ષ્મ વાત કરે એ પાગલને પાગલ જેવું લાગે એવું પાડશે. પાગલ જેવું ને પાગલ જેવું લાગે. આ શું કહે છે ત્યાં? સમજાય છે કાંઈ? પરમાત્મા પ્રકાશમાં છે કે જ્યારે સૂક્ષ્મ વાત કરે અને સત કરે ત્યારે સાંભળનારને પાગલાય છે તે એને પાગલ પણ લાગે. મારા આપનું પાગલ જેવી વાતો કરે છે. સમજાય છે? એક પદ્મનંદી 25 ગ્રંથ છે, શાસ્ત્ર છે. એના અધિકાર 26 છે પણ નામ 25 પડે છે. પદ્મનંદી 25 છે, 80. એમાં બ્રહ્મચર્યનો એક લેખ આપ્યો સંતોએ, પરમેશ્વરીમાં મુનિએ બ્રહ્મચર્યનો લેખ આપ્યો. બ્રહ્મ નામ આત્મા, એમાં સર્વના બ્રહ્મચર્ય. શરીરથી બ્રહ્મચર્ય પાડ્યું એ બ્રહ્મચર્ય નહીં. સ્ત્રીનો સંગારી કર્યો નહીં માટેથી બ્રહ્મચારી એ બ્રહ્મચારી નહીં. બહુ સૂક્ષ્મ વાત કરી છે કે શરીરથી તે સંગ ન કર્યો તે તો શરીરનો સ્વભાવ હતો, તે સંગ ન થયો. તે માન્યું કે મેં વિષય સેવો નથી પણ તે શરીરનો સ્વભાવ અડવાનો નહોતો માટે અડ્યો નથી. પછી કે બ્રહ્મ કોને કે હું બ્રહ્મચર્ય કે બ્રહ્મ નામ આત્મા, પૂર્ણાનંદ નું નાથ, એમાં સર્વનું નામ રમવું, એને બ્રહ્મચર્ય કહીએ. એ બ્રહ્મચર્યની વ્યાખ્યા ઘણી કરી, ઘણી ગાથાઓ છે. મારે તો બીજું કેવું છે કે એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી ને પછી એમ મુનિરાજ બોલ્યા, પદ્મનંદી આચાર્ય, હે યુવાનો, મારી વાત તમને ન રૂચતી હોય, મારી વાત બ્રહ્મચર્યની જે હું કહું છું, બ્રહ્મનામ આત્મા, એમાં રમવું તે બ્રહ્મચર્ય. એકલો વિષય સેવવો હોય તો પાપ, પણ વિષય ન સેવતા શરીરથી બ્રહ્મચર્ય પાળે એ પણ એ ધર્મ નહીં. હા હા, ગજબ વાત છે. ત્યારે કે બ્રહ્મચર્ય કોને કહેવું કે આત્મા આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, તેમાં ચરમું રમવું એના બ્રહ્મચર્ય. એ સૂક્ષ્મ વાત કરી પછી એમ કહ્યું મુનિરાજે, દિગંબર મુનિ હતા, એને એમ કહ્યું કે હે જુવાનો, તમને જે આ વિષયનો રસ હોય અને હું આવી વાતો કરું એ તમને કદાચિત ન ગમે, પ્રભુ માફ કરજે, એમ કીધું છે. જેઠાલાલભાઈ, મુનિરાજ એમ કે છે કે ભાઈ માફ કરજે, મારી પાસેથી શું તું લેવા માંગી છે? મારી પાસે છે એ પછી આપણને લઈ છે, તું બીજું તું મારી પાસે છે નહીં અહીં. એટલે જે હું બ્રહ્મચર્યની વાત કરતા તમને જુવાન અવસ્થા અને પૈસા કઈ 5-25 કરોડ હોય ને સ્ત્રી અનુકૂળ હોય ને એના રસ ચડી ગયા હોય, એને અમારા બ્રહ્મચર્યની વાત તમને ન ગોઠે. મુનિરાજ એમ કે છે, પદ્મનંદી આચાર્ય એમ કે છે, પ્રભુ માફ કરજે, મારી પાસે બીજી શું આશા રાખીશ? હા હા હા,